અમરેલીના આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ પીએમઓ કચેરીને રોડ સંપાદનમાં થયેલ કરોડોના કૌભાંડમાં તપાસની માંગ કરી। અમરેલી જિલ્લાના મુખ્ય માર્ગોને ફોરલેન કરવાની મંજૂરી મળતા જિલ્લાવાસીઓમાં આનંદ ફેલાયો છે। કેન્દ્ર સરકારે ફોરલેનની મંજૂરી આપતા આ કામ માટે પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। જો આ માટે અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપ નાથાલાલ સુખડિયાએ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। જાણવા મળતી માહિતી મુજબ અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી 3 મહિનામાં અનેક જમીન બિનખેતી કરવામાં આવી છે। મહુવા, અમરેલી, બગસરા, વડિયા જેતપુરને ફોરલેન બનાવવા જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેની જાણ રાજકીય આગેવાનો અને તલાટીથી લઈને કલેક્ટર સુધીનાઓને હતી। અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી જમીનોના ઊંચા વળતર માટે માત્ર 3 મહિનાઓમાં જ અલગ અલગ નામે સોદાઓ બહાર પાડી જિલ્લાના એક રાજકીય આગેવાન ખેડૂતો સાથે બેઠક કરી એમઓયુ કરી રોડમાં કપાત જમીનોને બિનખેતીમાં તાત્કાલિક ફેરવી દેશના નાણાંનું વળતર મેળવવા માટે મોટું કૌભાંડ આચરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જેમાં ચરખડિયા તાલુકો સાબરકુંડલા ગામની જમીન, ઓળિયા તાલુકો સાબરકુંડલા જિલ્લો અમરેલી તેમજ ગોખરવાડા, મોટા લાપડિયા તેમજ ખીજડીયા નવા તેમજ તાલુકો અમરેલીમાં ખેડૂતો સાથે સાવરકુંડલાના વકીલની ઓફિસ પર બેઠક કરી ખેડૂતો સાથે એમઓયુ અને પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યા હતા। ફોરલેનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ અનેક જમીનો બિનખેતી કરી સરકારી નાણાં હડપ કરવાનું કૌભાંડ આચરવામાં આવેલ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। આ અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જાહેરનામું બહાર પાડ્યા પહેલાની અરજીઓ બિનખેતી કરવામાં આવી છે। છેલ્લા 3 મહિના દરમિયાન આ રોડ પરની જમીન બિનખેતી અંગેની ફાઇલ રિજેક્ટ કરાઈ છે, જેની ન્યાયિક તપાસ કરવા આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતને પત્ર પાઠવી રજૂઆત કરી છે। હવે આ બાબતે રાજ્ય સરકાર પોતાના અધિકારીઓ અને પદાધિકારીઓને છાવરે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું। આ પ્રકરણમાં સરકાર તટસ્થ તપાસ કરે તેવી માંગ ઉઠવા પામી છે। તેમજ નાથાલાલ સુખડિયાએ જણાવ્યું હતું કે મહુવા સાબરકુંડલા જેતપુર નેશનલ હાઈવે બનાવવા માટે સરકાર દ્વારા 5 થી 6 વર્ષ પહેલાથી સર્વેક્ષણ ચાલતું હતું અને આ માટે વહીવટી તંત્ર અને વિભાગોને તેની જાણ પણ હતી, જેનો લાભ લઈ છેલ્લા 3 મહિનામાં આ રોડ પરની ઘણી બધી જમીનો બિનખેતી થઈ છે અને તેનું વળતર મેળવવાની તજવીજ થઈ છે। આ રીતે ભ્રષ્ટ તંત્ર દ્વારા રાષ્ટ્રના નાણાં કટકટાવવાનું ષડયંત્ર ઘડાયું છે, જેની જાણ મેં વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતનાઓને કરી છે તેવું નાથાલાલ સુખડિયાએ જણાવ્યું હતું। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। મેં એક આરટીઆઈ માગી કે છેલ્લા 3 મહિનાની અંદર સાવરકુંડલા મહુવા જેતપુર જે નવો 4 માર્ગી રોડ બનવાનો છે નેશનલ હાઈવે ભારત સરકાર દ્વારા, તો એમાં કેટલી જમીનો આ 3 મહિનામાં બિનખેતી થઈ। તો આ રોડ તો લગભગ 5-6 વર્ષથી આનું સર્વેક્ષણ ચાલતું હતું સરકાર દ્વારા, જેની લગભગ વહીવટી તંત્ર અને વિભાગોને બધાને જાણ હતી, સાંસદશ્રીને પણ જાણ હતી। તો આ રોડની અંદર છેલ્લા 3 મહિનાની અંદર ઘણી બધી એવી જમીનો છે કે એની સાથે સાંસદ અને અધિકારીઓના મેળાપીપણાથી તાત્કાલિક બિનખેતી કરી અને રાષ્ટ્રના નાણાંનું મોટું વળતર જમીનનું વસૂલવા માટેનું આયોજન કરી પૂંજીપતિઓનો સાથ લઈ અને તાત્કાલિક જમીનો ખરીદી અને બિનખેતી કરી નેશનલ હાઈવે ઓથોરિટીમાં આ મોટું વળતર માટેનું એક ષડયંત્ર રચી અને ભારત સરકારના નાણાં કટકટાવવાનું રાજકીય ઓથાર નીચે થયું હતું। એનું મેં ગઈકાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પીએમઓ કાર્યાલયને, મુખ્યમંત્રીશ્રીની કાર્યાલયને સંપૂર્ણ વિગત સાથે બધી વિગત આપી છે કે આ ષડયંત્રનું જે કાંઈ આયોજન કર્યું હોય, ગોઠવણ થઈ છે, એની તપાસ કરો અને નિયમ મુજબ કાર્યવાહી કરો। કારણ કે તંત્રને જાણ હોય જ છે કે આટલી જમીનો આ રોડની અંદર કપાવવાની છે, તો આયોજનબદ્ધ રીતે આ કૌભાંડ આચરવાની આ પ્રી પ્લાન હતો એવું મારી આ તપાસ બાબતે મારી અરજી છે।